જીવંતિકા માત કી જય. જય માં જીવંતિકા. જીવંતિકા વ્રત. શ્રાવણ માસના પહેલા શુક્રવારે આ વ્રતનો આરંભ કરવો. કોઈ પ્રકારની અડચણ હોય તો બીજા શુક્રવારે પણ વ્રત થાય. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ 5 દિવેકનો દીવો પ્રગટાવો અને ભક્તિભાવે વંદન કરી પ્રાર્થના કરવી. પીળા વસ્ત્ર પહેરવા નહીં. પાટલા પર દીવો મૂકી પત્ર પુષ્પ ચોખા કંકુથી જીવંતિકા દેવીનું પૂજન કરવું અને આ વાર્તા સાંભળી. ઘણા વર્ષો પહેલાં સુશીલ નામે એક રાજા હતો. રાજા અને રાણી કોઈ પણ વાતનું દુઃખ ન હતું, માત્ર તેમને સંતાનની ખોટ હતી. રાણી ચિંતામાં ને ચિંતામાં સુકાતી જતી હતી. રાણી ઉદાસ અને મને બેઠી હતી. તેવામાં એક દાસી ત્યાં આવી ચડી. દાસી સુયાણીનું કામ કરતી હતી, એટલે ગામમાં કોઈ સુવાવડ આવે તો સૌ તેને બોલાવે. દાસી રાણીના મનમાં ભાવ સમજી ગઈ. તે બોલી, રાણીજી, આટલી બધી ચિંતા શું કરો છો? તમે આજ્ઞા આપો તો હું એક ઉપાય બતાવું. આવો શું ઉપાય છે કે જેથી મારું વાંઝ્યામેણું ટળે? રાણીએ પૂછ્યું. દાસીએ બારણા બંધ કર્યા અને રાણીના કાનમાં કહ્યું, જો ગામમાં એક બ્રાહ્મણીનો 5મો મહિનો જાય છે, આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો, પછી આગળનું હું સંભાળી લઈશ. દાસીની વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવા માંડી. આ વાતને 4 મહિના વીતી ગયા. બ્રાહ્મણીએ દાસીને તેડાવી. મધરાત પછી તેને પુત્રનો જન્મ થયો. દાસી બધાની વિદાય લઈ ચાલતી થઈ. થોડી વારમાં બધા ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. એવામાં દાસી પાછળી બારીથી ગોરાણીની ઓરડીમાં બેઠી અને બાળકને ઉઠાવી રાણી પાસે લઈ આવી. બાળક રાણીને આપ્યું. સવારમાં આખા રાજભવનમાં આનંદ થઈ ગયો. સૌ કહેવા લાગ્યા, રાણીને કુંવર જન્મ્યો. રાજા રાણીનું વાંઝ્યામેણું ટળ્યું. ગોરાણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા. રાજકુમાર ઊંઘતો હોય તો પણ એને તેઓ ઓશીકે ઊભા રહેતા. આમ ને આમ વર્ષો વીતી ગયા. રાજકુમાર અભય મોટો થયો. થોડા વર્ષો પછી રાજા સુશીલ મૃત્યુ પામ્યા અને અભયકુમાર રાજગાદીએ બેઠો. તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો. પ્રજાને પુત્ર સમાન પાળતો હતો. એક દિવસ તે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવા નીકળ્યો. ચાલતા ચાલતા તે થાકીને લોથપોથ થઈ ગયો હતો. તેવામાં એક ગામ આવ્યું. અભયકુમાર ગામમાં એક વાણિયાને ઘરે ગયો અને કહ્યું, ભાઈ, મને આજની રાત રહેવા દેશો? ભલે ભાઈ, આનંદથી રહે. મારે ત્યાં અતિથિ ક્યાંથી? વાણિયાને અભયકુમારને ઉતારો આપ્યો. વાણિયો પૂરો અભાગ્યો હતો. તેને ત્યાં જે સંતાનો થતા તે માત્ર 6 દિવસ જીવીને 7મા દિવસે મરણ પામતા. વાણિયો બાપડો શું કરે? વિધિના લેખ કઈ મથ્યા જાય. વાણિયાના ત્યાં પુત્રનો જન્મ થયો. આજે 6 દિવસ થયા હતા અને મનમાં રડતો હતો. પોતાને ત્યાં અતિથિને ઉતારો આપ્યો હતો, છતાં પોતાની ચિંતાના કારણે તે તેની સાથે વાત પણ કરી શકતો ન હતો. મધરાત થઈ. ત્યાં વાણિયાને ત્યાં દેવી વિધાત્રી આવ્યા. વિધાત્રી બારણામાં પગ મૂકવા જાય છે, ત્યાં તો દેવી જીવંતિકાએ આડું ત્રિશૂલ ધર્યું અને પૂછ્યું, દેવી વિધાત્રા, તમે અહીં ક્યાંથી? વાણિયાના દીકરાને આજે 6 દિવસ થયા છે, તેથી તેનું ભાગ્યલેખ લખવા આવી છો. બહેન, એ લેખમાં શું લખશો? એના ભાગ્યમાં જે લખવું પડશે તે જ લખીશ. છોકરો સવારના મરણ પામશે. ના વિધાત્રી, તમે એવું નહીં લખી શકો. હું તમારી મોટી બહેન છું. તમારે મારી વાત માનવી પડશે. જ્યાં મારો વાસ હોય, જે ઘરે મારા પગલાં પડ્યા હોય, તે ઘરના બાળકોને હું અમંગળ નહીં થવા દઉં. વિધાત્રી દેવીને જીવંતિકા માની વાત માનવી પડી. છોકરાના ભાગ્યમાં દીર્ઘાયુષ્ય લખીને તેઓ ચાલતા થયા. સવાર થયું. વાણિયો પોતાના છોકરાને જીવતો જોઈ આશ્ચર્ય પામ્યો. તે ઘણો જ રાજી થઈ ગયો. તેને યાત્રાળુનો અતિથિના પગલાંનો પ્રભાવ માન્યો. તેથી તે અતિથિને ભાવપૂર્વક સરગર્ભા કરવા લાગ્યો. અભયકુમાર ત્યાંથી ગયાજી જવા નીકળ્યો. વાણિયાએ તેમને વિદાય આપતા કહ્યું, ભલે જાઓ, પરંતુ વળતા પાછા અહીંયાથી જ જજો. અભયકુમારે વાણિયાને વાત સ્વીકારી અને વિદાય લઈને ત્યાંથી ચાલવા માંડ્યું. ચાલતો અભયકુમાર ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધક્રિયા કરી પિંડ આપવા હાથ લાંબો કર્યો. ત્યાં તેને એકને સાથે 2 હાથ દેખાયા, પરંતુ તે કારણ સમજી શક્યો નહીં. તેને પંડિતોને પૂછ્યું જોયું, તો પંડિતોએ પણ કશો ઉત્તર આપ્યો નહીં. બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાતો હતો. શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી અભયકુમાર ત્યાંથી પોતાને ગામે
ચાલી નીકળ્યો. જતાં જતાં માર્ગમાં પેલા વાણિયાનું ગામ આવ્યું. વાણિયાનો પહેલો દીકરો હસતો રમતો થઈ ગયો હતો અને ફરીથી તેને ત્યાં બીજો પુત્ર જન્મ્યો હતો. આજે વાણિયાને ત્યાં પુત્ર જન્મ્યાને 6 દિવસ થયા હતા. અભયકુમારને જોઈ વાણિયા તો અડધો થઈ ગયો અને તેનો ખરા ભાવથી આદર સત્કાર કર્યો. બાળકને જન્મ થઈ 6 દિવસ થયા હતા એટલે પાછા મધરાત થતાં વિધાત્રી દેવી આવ્યા. વિધાત્રી ઘરમાં આવ્યા ત્યાં તો દેવી જીવંતિકાએ તેમને પૂછ્યું, બહેન આજે શું લખશો? એ તો કહો. દેવી, ગઈ વેલા જે લખવાનું હતું એ જ ફરીથી લખીશ કે સવારે આ બાળક મૃત્યુ પામશે? ના બેન, એવું ના લખશો. જ્યાં મારા પગલાં પડે ત્યાં અમંગળ ના થાય. દેવી, ગઈ વેલા મેં તમારું કહેવું માન્યું હતું, પણ આ વેલા મને ના અટકાવશો. કર્મના ફળ પ્રમાણે હું ભાગ્યલેખ ન લખું તો સૃષ્ટિનો નિયમ ભાગે. પણ હા દેવી જીવંતિકા, તમે આ વાણિયાને ઘરે કેમ પધાર્યા છો એ તો કહો. એટલામાં રાજકુમાર અભયની ઊંઘ ઉડી ગઈ. તે ગુપચુપ પથારીમાં પડ્યો દેવીઓનો વાર્તાલાપ સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. પીળું વસ્ત્ર પહેરતી નથી, પીળા અલંકાર ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી. એટલે મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે પણ જવું પડે છે. પરંતુ આ વાણિયાને ત્યાં મારું વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનો અહિત સી રીતે થવા દઉં? બહેન, તારે મારી આજ્ઞા પાળવી પડશે. વિધાત્રી જેવી આજ્ઞા કહી ભાગ્યલેખ લખવા બેઠા. લેખમાં લખ્યા, આ છોકરો દીર્ઘાયુષ્ય થશે અને તેને અનેક પ્રકારના સુખ સંપત્તિ પ્રાપ્ત થશે. સવાર પડ્યું. વાણિયાનો છોકરો તો જીવતો રહ્યો. વાણિયાને થયું કે અવશ્ય આ કોઈ પુણ્યશાળી મહાપુરુષ છે. અભયકુમારે વાણિયાની વિદાય માંગી અને ત્યાંથી પોતાના ગામ જવા નીકળ્યો. રાત્રે દેવી વિધાત્રી અને માતા જીવંતિકાનો જે સંવાદ થયેલો તે હજુ તેના કાનમાં ગુંજતો હતો. ઘરે જઈને તેને રાણીને પૂછ્યું, માં, તમે કોઈ વ્રત કર્યું હતું? રાણીએ કહ્યું, ના બેટા, મેં કોઈ વ્રત કર્યું નથી. અભયકુમારને નવાઈ લાગી. તેને આખો ભેદ સમજાઈ ગયો. શ્રાવણ મહિનો આવે. શ્રાવણનો શુક્રવાર આવ્યો. અભયકુમારે ઢંઢેરો પીટાયો કે આજે રાજભવનમાં ઉજાણી છે, માટે સૌએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવો. સૌ જમવા આવ્યા પછી રાજાએ ગામમાં ફરી પૂછ્યું, કોઈ આમાંનું રહી તો ગયું નથી ને? ત્યાં તો એક દાસી સમાચાર લાવી, એક બ્રાહ્મણી જમવા આવવાનું ના પણ કહે છે કે મારી જીવંતિકાનું વ્રત છે એટલે પીળા વસ્ત્રો પહેરીને હું નહીં આવું. અભયકુમારને આખી વાત સમજી ગઈ. તેને બ્રાહ્મણીને માટે લાલ વસ્ત્રો મોકલ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને રાજભવનમાં આવી. મા દીકરાઓ સામસામે મળ્યા. ત્યાં તો બ્રાહ્મણીને ધાવણ ચડ્યું અને દૂધની શેર છૂટી. રાજકુમારના મોઢામાં પડી. બધાને નવાઈ લાગી. બધા વિચાર કરવા લાગ્યા કે આ શું? અભયકુમારે પોતાની માને ઓળખી કાઢી અને કહ્યું, હવે તમે આ રાજભવનમાં રહો. તમે જ મારી મા છો. બ્રાહ્મણી એ અભયકુમારને પૂછ્યું, બેટા, હું તારી મા છું એમ તને કોણે કહ્યું? અભયકુમારે માતાજીની કહેલી વાત કહી સંભળાવી અને ચમત્કારિક હાથના દર્શનની પણ વાત કરી. ત્યારથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના બાળકોની રક્ષા માટે દેવી જીવંતિકાનું વ્રત આરંભ્યું. સૌ ગૌરાણીને પૂછવા લાગ્યા કે ગૌરાણી, તમે જીવંતિકાનું વ્રત સી રીતે કરીએ એ કહો. ગૌરાણી બોલ્યા, બહેન, જ્યારે શ્રાવણ મહિનાનો શુક્રવાર આવે ત્યારે આ વ્રત લેવું. તે દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં, પીળા અલંકાર ધારણ કરવા નહીં, પીળા માંડવા હેઠળ બેસવું નહીં, ચોખાનું પાણી ઓળંગવું નહીં, માતાજીના નામનું 5 દિવેટવાળું દીવો પ્રગટાવો, પૂજન કરી બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરી સાકરના કંસારનો નૈવેદ્ય ધરાવો અને ધરાયેલો નૈવેદ્યનું એકટાણું જમવું. 9 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુમારિકા, એક બાળકને પોતાના ત્યાં નોતરી ફૂલહારથી તેમનું પૂજન કરી જમાડવા. આ વ્રત કરનારના બાળકોનું દેવી જીવંતિકા સદા રખવાળું કરશે. તેમને ઊણી આજ પણ આવવા નહીં દે. દેવી જીવંતિકાના વ્રતના પ્રવાહી ગૌરાણીને પોતાના ખોવાયેલો પુત્ર મળ્યો અને માતાએ તેનું રક્ષણ કર્યું. જય જીવંતિકા માત કી જય.